શ્રી કૃષ્ણ, વેલકમ ટુ શ્રી ક્રિએશન. આ વિડીયોમાં હું તમને ઠાકોરજી માટે અથવા તો બાળકોને આપણે પવિત્રા ધરાવતા હોય છે પવિત્રા એકાદશીમાં એ પવિત્રા બનાવતા શીખડાવીશ. બહુ જ ફાઇન પવિત્રા બનશે અને એકદમ ઇઝીલી તમે આ વિડીયો જોઈ અને બનાવી શકશો. અત્યારે મેં રિબિન સાટિંગ પટ્ટી જે આવે છે એ લઈ લીધી છે. વ્હાઇટ કલરની લીધી છે, યલો, ગ્રીન અને રેડ. યલો છે એ નાની સાઇઝમાં લીધી છે. આ જે વ્હાઇટ કલરની રિબિન રેડ અને ગ્રીન જે લીધી ને એની હાફ આપ જોઈ શકો છો, હાફ લીધી છે નાની સાઇઝમાં. અને આ ત્રણેય રેડ, ગ્રીન અને વ્હાઇટ થોડી મોટી સાઇઝમાં. તમને ઈચમાં બતાવી દઉં જેથી કરીને રિબિન સિલેક્ટ કરતા આઈડિયા આવે. આવી રીતના 1 ઇંચ કરતાં બી નાની આવે છે ને, હાફ ઇંચ જેટલી એ સાઇઝની મેં રિબિન લીધી છે, વ્હાઇટ, રેડ અને ગ્રીન. અને આ છે એની હાફ લીધી છે યલો. મોટા મોતી લઈ લીધા છે, સોય લઈ લીધી છે અને દોરો પોરવી લીધો છે. જાડો દોરો જ આપણે આમાં રાખીશું. હવે આપણે રિબિન કટ કરી લઈએ. તો વ્હાઇટ કલરની 3.5 સેન્ટીમીટરમાં કટ કરેલી છે. બધી જ વ્હાઇટ કલરની રિબિન આપણે 3.5માં કરશું. યલો બી આપણે 3.5 ઇંચમાં 3.5 ઇંચમાં આપણે યલો અને વ્હાઇટ બંને કટ કરવાની છે રિબિનને. હવે અત્યારે આપણે વ્હાઇટ રિબિનને કટ કરી લઈશું. અત્યારે જે વ્હાઇટ અને યલો રિબિન આપણે જે લેવાના છીએ ને એ ચંપાના ફૂલના ભાવનું અત્યારે રિબિન મેં લીધી છે, વ્હાઇટ અને યલો. એટલે આ કલર તો તમારે એ જ રાખવાનો જેથી કરીને ફાઇન ગેટઅપ આવે પવિત્રાનો. અને આના સિવાય આપણે જે રેડ લીધો છે એની જગ્યાએ તમે બીજો કોઈ બી કલર લઈ શકો, તમને જે ગમે એ રીતના. આપણે એક સાઇઝનું રિબિન કટ કરી લેવાનું છે. જે આગળ મેં સાઇઝ તમને બતાવેલી છે એ જ રીતના રિબિન આપણે એ સાઇઝની એક કટ કરી અને આવી રીતના રાખી અને બધી જ રિબિન આપણે વ્હાઇટ કલરની કટ કરી લઈશું. અને એક ચંપાનું ફૂલ તમારે એક બનાવવા માટે આવી રીતના 2 રિબિન જોશે. એક ફૂલ બનશે આમાંથી. એવી રીતના તમારે જેટલા ચંપાના ફૂલના થાક એડ કરવા હોય પવિત્રામાં એ રીતના તમારે કટ કરી લેવાનું કાઉન્ટ કરીને. કેમ કે મોસ્ટ ઓફ બધાને સાઇઝ અલગ અલગ પવિત્રામાં બનાવતા હોય છે, તો તમારે કેવડી સાઇઝનું પવિત્રું બનાવવું એ રીતના તમારે થાક એડ કરવાનો રહેશે. અને લાસ્ટમાં હું તમને સાઇઝ બી બતાવીશ કે આવી રીતના આ કટિંગનું આટલી સાઇઝનું મેં પવિત્રું બનાવેલું છે. જો તમારે વધારે ઓછું કરવું હોય તો કેટલા તમારે લેવાના રહેશે ફૂલ ચંપાના એ તમને આઈડિયા આવી જશે લાસ્ટમાં. અને મારો વિડીયો ફર્સ્ટ ટાઈમ વોચ કરતા હોય, હજી સુધી મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા જ ઠાકોરજીના શૃંગાર તમે જાતે ઘરે બનાવી શકો અને તમારા ઠાકોરજીને બનાવી અને ધરાવી શકો. આવી રીતના 1, 2, 3 અને 4 ટોટલ 4 ચંપાના ફૂલ થશે. આવી રીતના તમારે કાઉન્ટ કરી લેવાના કેટલાના થાક તમારે એડ કરવા છે અને કેટલા થાક એડ કરવા છે એ રીતના તમારે કટ કરવાના રહેશે રિબિનને. અને બંને સાઈડ સેમ થાક આવશે. વચ્ચેનો થાક તમારે મોટો બનાવવો હોય તો મોટો બનાવી શકો. ના તમે બંને સાઈડ બનાવેલો એટલા જ તમે લઈ અને વચ્ચેનો થાક બી કરી શકો. એટલે ટોટલી તમારા ઉપર ડિપેન્ડ છે. તો રેડી છે. વ્હાઇટ રિબિન આપણે કટ કરી લીધી છે. આ પહેલો થાક, વચ્ચે બીજા કલર આવશે, આ બીજો થાક, આ વચ્ચેનો થાક, ત્રીજો થાક
અને આ બંને સાઈડ સેમ થાક રહેશે. આ એક વચ્ચેનો થાક અલગથી આપણે બનાવેલો છે. આમાં 4 ફૂલ સામસામે આવશે અને વચ્ચે અલગ થાક આવશે. આ સાઈડ અને આ બંને સાઈડ, અને આ વચ્ચેનો થાક. વચ્ચે તમે 5 ફૂલ બી એડ કરી શકો. અત્યારે મેં 4 જ રાખેલા છે. પછી એવું લાગશે તો આપણે વધારે એડ કરીશું જ્યારે બનાવીશું ત્યારે. સાઇઝમાં અને જેટલી વ્હાઈટ રિબિન લ્યો એટલી જ યલો લેવાની છે. એટલે જેટલી તમે રિબિન કટ કરેલી હોય થાક માટે, ફૂલ માટે, એટલી જ યલો બી આપણે કટ કરી અને રેડી કરી લઈશું. યલો અને વ્હાઈટની સેમ જ સાઇઝ રહેશે, એ ખાસ ધ્યાન રાખજો. યલો રિબિન બી રેડી છે. જેટલી વ્હાઈટ છે એટલી યલો બી કટ કરી અને રેડી કરી લીધી છે. રેડ કલરની રિબિન 19 ઇંચ જેવી કટ કરી લીધી છે. તમારે વધારે ઓછી કરવી હોય તો વધારે ઓછી કરી શકો. અને આ રેડ રિબિન છે એ આપણે 4 રિબિન જોશે. 4 રિબિન કટ કરી લીધી છે 19 સેન્ટીમીટરની મેં, કેમકે હું જે પવિત્રા બનાવવાની છું એમાં 4 થાક એડ કરવાના છે. વચ્ચેનો થાકમાં જરૂર લાગશે તો આપણે એડ કરીશું, બાકી અત્યારે મેં 4 રિબિન કટ કરેલી છે. અને ગ્રીન કલરની છે એ 10 સેન્ટીમીટરમાં કટ કરીશું, અથવા તો તમે રેડની હાફ બી લઈ શકો. અત્યારે મેં 10 લીધી છે. ગ્રીન રિબિન આપણે ટોટલ 8 કટ કરીશું, 8 કટ કરીશું ગ્રીન રિબિન. જો તમે મારી ડિઝાઇન પ્રમાણે બનાવો તો, બાકી તમારી રીતના જો તમે અલગ થાક મૂકતા હોય તો એ રીતના તમારે જેટલા થાક આવે એ રીતના રિબિન જોશે ગ્રીન કલરની. તો ગ્રીન બી 8 રિબિન કટ કરી લીધી છે. બધી રિબિનને આપણે સાઈડમાં રાખી દઈશું અને સોય અને દોરો લઈ લેશું. સ્ટાર્ટ કરીએ તો એના માટે આપણે સોય અને દોરામાં એક મોતી, સિંગલ મોતી પહેલાં પોરવી લેશું. દોરો થોડો રાખવાનો અને અહીંયા જ આપણે 2 થી 3 વખત ગાંઠ વાળી દઈશું. બે થી 3 વખત ગાંઠ વાળ્યા પછી ગ્રીન રિબિન લઈ લઈશું. ગ્રીન રિબિનનું આ જે ઉપરની સાઈડનું હોય એ આવી રીતના ઉપર આપણે પકડવાનું, અને સોય છે એને એક વખત અહીંયા ઉપરથી, પછી પાછી નીચેથી લઈને આવી રીતના ઉપરથી. થોડું ધ્યાનથી જોશો ને એટલે બહુ જ ઇઝી છે. આવી રીતના સોય નીચે આવે તો એને આવી રીતના આંટી આમ લઈ અને ઉપરથી નીચેની સાઈડ. બહુ જ ઇઝી છે. થોડું ધ્યાનથી જોશો ને એટલે ફાવી જશે. ઉપરની સાઈડથી નીચેની સાઈડમાં. આવી જ રીતના જે આખું આપણે કટ કરેલી છે ગ્રીન રિબિન, અને લાસ્ટ સુધી સેમ પ્રોસેસ જ રિપીટ કરવાની છે. નીચે સોય આવે ને તો એને આવી રીતના આમ કરી અને ઉપરની સાઈડ કોર્નરમાંથી નીચેની સાઈડ જવા દેવાની. પછી પાછી સોયને ઉપરની સાઈડ લઈ અને કોર્નરમાંથી નીચેની સાઈડ. એકદમ ફાઇન ફ્લાવર બની જશે. તમે ખાલી સિમ્પલી આવી રીતના મલ્ટી કલરની રિબિનનો યુઝ કરી અને ફ્લાવરવાળા પવિત્રા બી બનાવી શકો. એ બી બહુ જ ફાઇન લાગશે.
મોતી પાસે આપણે લઈ લઈશું. આવી રીતના મોતી પાસે લઈ લેવાનું અને પછી રિબિનને નજીક નજીક કરી લઈશું. એકદમ ફાઇન ફ્લાવર બની જશે. આપ જોઈ શકો છો એટલું ફાઇન ફ્લાવર બન્યું છે. થઈ ગયું ને, બહુ જ ફાઇન. હવે આપણે વ્હાઈટ અને યલો જે ચંપાના ભાવના ફૂલ છે એને, તો આ જે ઉપરની સાઈડ હોય એને આવી રીતના બહારની સાઈડ રાખશું અને એક સાઈડ ફિક્સ કરી લેવાનું આવી રીતના. એવી જ રીતના વ્હાઈટ અને યલો બંને લઈ લેવાની. એક સાઈડ રાખી દઈશું એને બી, વ્હાઈટ ને યલોને બી આવી રીતના એક્ઝેક્ટ સેન્ટરમાં. યલો બંને સાઈડ આવે ને ત્યાં જ લેવાની આવી રીતના ક્રોસ થઈ જાય ને પછી 2 મોતી આપણે પોરવી લેશું અને સોયમાં જ આવી રીતના રહેવા દેવાનો. જેવી રીતના આપણે ચંપાના ફૂલ ભરતા હોઈએ છીએ માલામાં એ રીતના ફર્સ્ટ આવી રીતના વાળી દેવાનું. પછી સેકન્ડ એ બી આપણે જે યલો રિબિનવાળું હોય ને એ સાઈડનું જ ઉપર લેવાનું સોયમાં. આ સાઈડ બી યલો રિબિનવાળું હોય એ જ આપણે આવી રીતના ઉપર લેશું અને આ સાઈડનું બી યલો રિબિનવાળું હોય એ જ આપણે સોયમાં પોરવવાનું, જેથી કરીને બહુ ફાઇન પરફેક્ટ ફિનિશિંગ આવે. તો આવી રીતના કમ્પ્લીટ થઈ જાય એટલે આખું આપણે પોરવી લેવાનું. તો આવી રીતના કેટલા ફાઇન લાગે છે આપ જોઈ શકો છો. બહુ જ સુંદર પવિત્રા લાગશે તમે આ વેથી બનાવશો ને એટલે. તો અત્યારે આપણે ચંપાના ફૂલ 4 મૂકવાની છું હું. તમારે જેવડા પવિત્રા બનાવવા હોય એ રીતના તમે વધઘટ કરી શકો. એકવાર બતાવી દઉં જેથી કરીને તમે બહુ જ ઇઝીલી બનાવી શકો. આ જે સેન્ટર હોય તમને આઈડિયા ના આવે તો આવી રીતના આમ કરી લેવાનું. ત્યાંથી યલો જે સ્ટાર્ટિંગ પટ્ટી હોય રિબિન એમાંથી જ નીકળવાનું, જેથી કરીને બંને રિબિન એક જોડે રહીએ. અને આ રિબિન યલો છે એ એક સાઈડ રાખવાની રહેશે. પછી આવી રીતના બીજી રિબિન લઈ લેશું અને એને બી એકદમ સેન્ટરમાંથી જ લેવાની છે. રીતના અહીંયા જ આઈડિયા ના આવે ને તો બંને રિબિનને આવી રીતના લઈ લેવાની એક જોડે. પછી આવી રીતના આમ કરી દેવાની. યલો છે બહારની સાઈડ રહેવી જોઈએ, વ્હાઈટ છે અંદરની સાઈડ રહે
એ રીતના, તો જ આવી રીતના ઉપર આવશે ને, એટલે ખાસ ધ્યાન રાખવાનું. પછી સોયને આવી રીતના પકડી રાખવાની છે અને 2 મોતી લઈ લેશું. મોતી લઈ અને પોરવી લેશું. પછી એના પછીનું જે હોય એને પોરવી લેશું. પછી એના પછીનું જે હોય એને પોરવી લેશું. પછી એના પછીનું જે હોય લાસ્ટ એને પોરવી લેશું. અને બધા જ પોરવો ને ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે યલો છે એ પોરવાય એ રીતના પોરવવાનું, જેથી કરીને રિબિન છૂટી ના પડે. કેટલા સુંદર લાગશે ને આ પવિત્રા, બહુ જ ફાઇન અને બહુ જ ઇઝીલી તમે આ બનાવી શકશો. તો જો એક ટ્રીક શેર કરું છું, તમને આઈડિયા ના આવે ને કે કેવી રીતના એક્ઝેક્ટ પ્રોપરલી બંને રિબિન આપણે પોરવવી. તો એના માટે પહેલાં તો છે ને એક યલો એક વ્હાઈટ અને પાછું એક યલો અને એક વ્હાઈટ, આવી રીતના ચારેય રિબિન આવી રીતના રાખી દેવાની. ચારેય રિબિન રાખી દીધા બાદ જે સેન્ટર એનું હોય ને એમાંથી સાઈડમાંથી થોડું નીકળવાનું, એટલે યલો રિબિનમાં પોરવાયેલું રહે, આવી રીતના નીકળી જવાનું. અને સોયમાં જ રાખવાની આ રિબિન, એટલે પ્રોપર ફિનિશિંગ આવે. પછી આ ઉપરના યલો અને વ્હાઈટ છે ને એને આવી રીતના સાઈડમાં કરી દેવાનું, આને આવી રીતના, એટલે આ પરફેક્ટ પ્રોપર થઈ જશે. બંને રિબિન એક્ઝેક્ટ સેન્ટરમાંથી આવશે, આવી રીતના કરશો ને એટલે. પછી આપણે એક વ્હાઈટ અને સેકન્ડ વ્હાઈટ, ટોટલ 2 વ્હાઈટ લઈ લેશું. અને આ રિબિન છે પોરવી લેશું. પછી બીજી છે એને પોરવી લેશું. પછી આને પોરવી લેશું. સાઈડ બાય સાઈડ લેતી જવાની, એક રિબિન પછી એની બાજુની હોય એમાંથી, પછી એની બાજુની હોય એમાંથી, એવી રીતના. રીતના પોરવી અને આવી જ રીતના આપણે 4 ચંપાના ફૂલ કરવા છે તો 4 બનાવી લઈશું. તો આટલું 4 થઈ ગયા. હવે ગ્રીન કલરનું રિબન લઈ લઈશું અને ઉપરની જે શાઇનિંગવાળી હોય ભાગ એ ઉપર લઈશું. પછી આપણે જેવી રીતના કર્યું હતું એ જ રીતના સેમ વે ઉપરથી નીચેની સાઈડ સોયમાં પોરવતું જવાનું છે. અને આ આખું કમ્પ્લીટ કરી લેવાનું, જેવી રીતના આપણે સ્ટાર્ટિંગમાં કરેલું હતું ને એ જ રીતના સેમ વેથી કરવાનું છે. ને સાવ નાની નાની ટીપ નથી લેવાની, મીડિયમ જ લેવાની છે. પવિત્રું છે ને બહુ જ સુંદર લાગશે. અને અવાજ ઠાકોરજીના શિંગાર જોવા માટે હજી સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેજો. અને તમારી પાસે કોઈ ડિઝાઇન હોય એ બી શીખવી હોય તો એનો બી વિડીયો હું તમને બનાવી અને શેર કરીશ, જેથી કરીને તમે વિડીયો જોઈ અને ઘરે ઠાકોરજીના શિંગાર જાતે જ બનાવી શકશો. તો નજીક લઈ લેશું. હાલો જલ્દી, હમણાં ફિનિશ થઈ ગયું. ઓકે, તો આવી રીતના થઈ ગયું. હવે સેમ રીતે રેડ કલરની રિબિન લઈ લઈશું અને રેડમાં બી જે શાઇનિંગ પાર્ટ છે એને ઉપર રાખશું અને ઉપરથી નીચેની સાઈડ આપણે જેમ ગ્રીનમાં કર્યું એ જ રીતના. ઓકે, ચલો જાય. હો,
ઓકે, કાંઈ નહીં, ના ખાવું તો કે આવી જ રીતના આખી રિબીન આપણે ટીપ લેતી જવાની છે. હા દીકા ટચ. હા કોઈ ન થયું ને. પછી આવી રીતના રેડ રિબિનને બી આપણે જેમ ગ્રીન કરી હતી એને જ એવી જ રીતના રેડને બી આપણે નજીકમાં રાખી દેવાની છે. ટર્ન કરી અને પ્રોપર આપણે થોડો શેપ આપી દેવાનો, પ્રોપર થઈ જાય. તો રેડ થઈ ગયું છે, એકદમ સુંદર લાગે છે, આપ જોઈ શકો. એવી જ રીતના હવે પાછું આપણે ગ્રીન થાય, કેમ કે આ સાઈડ ગ્રીન કર્યું છે તો આ સાઈડ બી ગ્રીન આવશે અને પછી આ રિપીટ કરવાનું છે. આ બધી સેમ પ્રોસેસ જ છે. જેવી રીતના રેડને ગ્રીન કર્યું છે એ જ રીતના આ ગ્રીન બી કરશું અને પછી આ જે આપણે થાક મૂક્યો છે ચંપાના ફૂલનો 4નો એ પાછો રિપીટ કરવાનો છે. એટલું કમ્પ્લીટ કરી લઈએ. એટલું થઈ ગયું છે. હવે અહીંયા આપણે જે આ રિપીટ કર્યું છે એ જ રિપીટ કરવાનું છે સેમ. એક ગ્રીન, એક રેડ અને એક ગ્રીન. તો આવી રીતના થઈ ગયું છે. આ વચ્ચેનો થાક અહીંથી મેં સ્ટાર્ટ કરેલો છે. ગ્રીન, રેડ અને પછી ડાયરેક્ટ આ લઈ લીધા છે, કેમ કે આ બધો જ આ થાક છે એ વચ્ચેનો રહેશે એટલા માટે. જેવી રીતના આ વચ્ચેનો આપણે કેમ આ બંને સાઈડનો વચ્ચેનો આ છે એવી રીતના આ આખો વચ્ચેનો પાર્ટ છે. તો એના માટે ગ્રીનથી સ્ટાર્ટ કર્યું અને ગ્રીનથી જ આ વચ્ચેનો પાર્ટ ફિનિશ થશે. એટલે હવે અહીંયા આપણે એક રેડ આવી રીતના અને પછી ગ્રીન, પછી આ વચ્ચેનો પાર્ટ કમ્પ્લીટ થશે. થોડું ડિફરન્ટ લાગવું જોઈએ વચ્ચેનું, તો આમ હાઇલાઇટ થાય. આપણે કેમ પેન્ડલને એડ કરતા હોય તો અલગ લાગે થોડું, એવી રીતના કોઈ બી માલાજી તમે બનાવતા હોય, ઇવન આપણે ફૂલની બનાવતા હોય ત્યારે બી એવી રીતના જ કરતા હોઈએ છીએ. ત્યાંથી આપણે સ્ટાર્ટ કર્યું. આ સાઈડનો વચ્ચેનો પાર્ટ છે અને આ મિડલનો વચ્ચેનો પાર્ટ અહીંયા સુધીનો છે આટલો. જેવી જ રીતના આ સાઈડે આપણે બનાવેલું છે ને આ ગ્રીનથી લઈને અહીંયા સુધીનું એટલું આપણે આ સાઈડ બી કમ્પ્લીટ કરવાનું છે સેમ વેથી. તો રેડી છે પવિત્રા. પવિત્રા 11 આવે છે અને બહુ જ ઇન્સ્ટન્ટલી આ પવિત્રા બની જશે. બહુ જ સરળ છે અને એકદમ સુંદર લાગશે. ઇવન તમે ઉષ્ણકાલમાં ફૂલની માલા બનાવી ના શકો, ગાદી માલા, ત્યારે બી આવી રીતના પ્રભુને ધરાવી શકો. એકદમ સુંદર બની અને રેડી થશે. અને મેં અહીંયા જે રેડ કલર યુઝ કર્યો છે ને એની જગ્યાએ તમે બીજા કલર કોમ્બિનેશનમાં બી બનાવી શકો. અને આ છે એ મેં ચંપાના ફૂલના ભાવનું
બનાવેલું છે, એટલે વ્હાઇટ અને યલો લીધેલું છે. લાગે છે ને એકદમ ફાઇન, અને રિબિનનો યુઝ કરીને બનાવેલા છે, કોઈને જ આઈડિયા નહીં આવે, એટલા સુંદર અને બહુ જ સિમ્પલ છે આ પવિત્રા, અને બહુ જલ્દીથી બી બની જશે. તો આવા ઠાકોરજીના શૃંગાર તમારે ઘરે જાતે બનાવવો હોય તો જલ્દીથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર જોડે બી શેર કરજો, જેથી કરીને એ બી ઘરે જાતે જ ઠાકોરજીના શૃંગાર મારા વિડીયોઝ જોઈ અને બનાવી શકે. તો ફરી મળીએ નવા વિડીયો સાથે. અને હા, તમારી પાસે કોઈ ડિઝાઇન હોય અને એ શીખવી હોય તો તમે ઇન્સ્ટાગ્રામ પર મને શેર કરી શકો. ઇન્સ્ટાગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી જ છે. જય શ્રી કૃષ્ણ.